આજે કેમ વહેલા ઊંઘી જાય છે? થોડા આખો દાડે વહેલા એવો ઊંઘે. સવારે વહેલા વાત. કોણ હલે કોણ દરવાજી ના જોઈએ મને શરીર ઢીલું છોડી ગયેલું મારે ઉપરથી ફોન કરવો પડે. લ્યા તો ફોને ઉપાડવાનો હા બીજા વખત કરી. હલો ભૂપતજી, એટલે ઓય આવજો, થોડું કોમ પડ્યું. એટલે ઓય આવો તો ખરા પગ હવે. એ આવો આવો, થોડું કોમ પડ્યું. હા બરાબર. લે આવરા 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 ભૂપતજી આવરા. એટલે હું કોમ પડ્યું અડધી રાતના 2-2.5 કલાક પહેલા તો આપણે ગામમાં ભેળા થયા. લે છોકરું ઊભું થઈને મને થાપ મારી. એટલે હું કરતો તો એટલે ચાળા કરતો યાર. તો કોઈક વળગ્યું નહીં ગયું અને હું થાપ મારી એટલું પડ્યું તો એ ઉપાડીને ઊંઘાડ્યું. આપણે એક ભૂવા પાણી જઈએ તાણ બીજું તો શું કરજો. એવું જ લાગે મને. સારું હેડો તમે ભૂવા ભેળા થતા જે હોય એ બધું કરતા એ બીજું. સારું બીજી કરીએ બીજી રાતને જાઉં ને તો ફોન કરીને બોલાવો. હેડો ફોન તો કરીએ હાલથી. આપણા એક પ્રોબ્લેમ છે, તમારા પૈસા એનો ગાડીનું ભાડું ને આપવું પડશે. તો આપી દેવા પૈસા લઈ જાય. હા હેડો હું ફોન. હેલો પ્રતાપજી, જાગો કે નહીં જાગતા? હા જાગો. એટલે આ એક ફોર્મ પડ્યું તો આપણે પેલા ગલબોજી નહીં ઇવન છોકરો રાતનો ઊભો થઈ કાકાને થાપ મારી. તમે આવતા હોય તો આવો કે થોડી વાર વાંકનો કોઈક વિધિ તો કરો વળી વગર થઈ જાય તો આવો. ભાડું પૈસા તમને મળી જાય. હા બેડો આવતો હાર્યું. ગામના 2 માણસો બોલાવો તો આમ તો સારું છે. થોડો હું ફોન કરું. હલો નેનાજી, એટલે અષાઢી વિક્રમ આવ્યો તો સારું. એટલે શું કહું, સવારે ગાય વિવાહતી હતી ત્યાં જો વિક્રમ છું. ઓહ થોડું કોમ પડ્યું તમારું. હબળો એટલા મોટાજીને લેતા આવજો. હા આવી તો તમે તો ઘણા મોટા માણસો બોલાયનો હે. આવરા મોટાજી નેનાજી આવરા. દેવો એટલે તમે બધું ઊંધું નહીં કર્યું. કેમ? આવા નામ તો મોટાજી અને પેલા નામ નેનાજી. મોટા તો એ એટલે આ તો અમારા ગામના મોટા આગેવાન. એટલે ગલબાજી ઓમ આવજો. આ હરાય ચેમ દોઢું બોલ્યું? તમે જ આખા ગામમાં દોઢું કરતા આપણે દોઢું જ બોલી કે મોટાજી હેડો. એટલે હે હું તો મજાક કરતો. બેહો બેહો બુવાજી આવતા નહીં. અમે તો હવામાં કાઢતા હતા. ઘડિયાળ બેહો ભુવાજી આવતા જ છે. હા તમે જેમ બુવાજીને બોલાયા હતા. તો ભુવાજી આવશે એટલે ખબર પડી જાય. હા ભુવાજી આવી ગયો. મજામાં? હા મજામાં ભુવાજી આવો. મજામાં? આવરા આવરા. મજામાં? મોટાજી બેહવા દેજો ભુવાજી. ભૂપતજી બોલો તાણી હું બીના બની. એ આ ગલબાજી મને બોલાય તો ગલબાજી પૂછો શું થયું? બોલો ગલબાજી તમારે શું પ્રોબ્લેમ? છોકરું મારું વારું આજ તો વહેલું આવીને ઊંઘ્યું તું અને સારું અડધી રાતે ઊભું થઈને મારું વારું ચાળા કરતું થાપ મારવા બધું. હા હું હશે પણ ખબર પડશે ને. જોવું પડે ને. પેલો પાઠની તૈયારી કરવા આપણે.
પછી મને જોવા દો હા, જો. પછી તને કહે તો બીમાર થયું હોય તો કોઈ એને જોવું આ ડોક્ટર એસી પાછો ડોક્ટર તો કોઈ નથી આ તો ખબર પણ ખબર નહીં માતાજી બે બહુ ઠીક લાગે દિવસે એક કામ કરો હા. પાણી પાણી પાવો મને તમે તો પાણી તો બોલતા સો જ નહીં હા કોક આવન તો આવકાર આવે કોક ને તો લે પાણી પાણી પા ચા બા નીચે રીતના આવકાર આવતો શીખવાડ્યા આ તો તમે ઘરના છો એટલે પીવા તો કોક બીજું આવે ને હા પાણી 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 તો પાવો યાર ભૂપતજી તમારી આ બરાબર, પાણી પાણી લાગે હા આગળ વાત કરો એટલે હું શું કહું તમને હા 5 દાડો બસ ખર્ચો થાય ના દે ખર્ચો થા પાછો એની મોટી વાત છે ના પાછી કારણ કે આ કેસ ઘણો ભારે હોય ભારે આવે જિંદગીમાં પહેલી વાર કેસ જ જોવાનો નહીં આવે અને પાછું આ ઘણું કાઠું આમાં છે પાછું ઘણો કરો ને તો આખી જિંદગી રહી જાય પાછી. મારે એક ને એક છોકરો હોય એટલે ખર્ચો થાય ને. લે બુવાજી પાણી પી લે આ વણા લો આપણે ખાલી દોણા જ જોઈએ હો પાછા બધું વાળવાનું એ બધું કોમ આર્યા જ કર્યો મેં જોયું લાયા શું તમે યાર એટલે પાછા કે નથી સર, થતું સર, સાચી વાત છે સર, સાચી વાત એ તો પી આ લેવા ફોન તો જીવો નવે છે તાણા. એ આ ને ભાઈ બસ ના પીધો છોકરા ચા નથી પીવા તમને કોઈ નહીં થાય આપણે તો કોઈ ના થાય બરાબર પાંચ દાડો તાણ ગરમના કોમમાં ઢીલ રાખો ને હા ઘણું મોડું થયું અડધી રાત થઈએ અને અમારે પાસે ગાડી લઈને આવ્યા અડધમાં ઊભી રાખવી પડી તમારે રેતું હોય કેટલો હો પાછો પ્રસાદજીમાં ગાડી કઢાવવા બહુ પૈસા ગાડી કઢાવવા આવતી પાછા